નમસ્કાર મિત્રો, આજે આપણે એપ્સાઇટીને ખાતરમાં કેવી રીતે આપવી તે વિડીયો દ્વારા સમજીશું। તો સૌપ્રથમ આપણી જમીનની સૂકી માટી 5 કિલો જેટલી ભેગી કરવાની છે। 1 એકર જમીનમાં જેટલું ખાતર આપવાના હોય તેમાં 5 કિલો સૂકી માટી આ રીતે એક પ્લાસ્ટિક પર આપણે ભેગી કરવી। સૌપ્રથમ માટી ધ્યાન રાખવું કે ઝીણી ભૂકાવાળી માટી લેવી અને આ રીતે આપ જોઈ શકો છો કે માટી ભેગી કરવી। સૌપ્રથમ 5 કિલો જેટલી માટી ભેગી થાય ત્યારબાદ આ માટીમાં આપણે એપ્સાઇટી મિક્સ કરીશું અને એપ્સાઇટી અને માટી બંનેનું મિશ્રણ યોગ્ય રીતે કરીશું। આપ જોઈ શકો છો કે અહીંયા 5 કિલો જેટલી માટી ભેગી કરી છે અને ત્યારબાદ એપ્સાઇટી આ માટીમાં નાખવામાં આવે છે। એટલે આ રીતે એપ્સાઇટી તમે બધી જગ્યાએ 160 ml નાખવાની છે 1 એકરમાં। 160 ml એપ્સા નાખ્યા પછી માટીને બરાબર ઉપર નીચે કરીને એપ્સાઇટી અને માટી એ બે મિક્સ કરવાનું છે, જેથી માટીની બધી જ જગ્યાએ એપ્સાઇટીના કણ મિક્સ થઈ જાય અને આ રીતે માટીનું મિશ્રણ એપ્સાઇટી સાથે થાય ત્યારબાદ જે પણ આપણે ખાતર આપવાના છીએ એ ખાતરને આ માટીમાં એપ્સાઇટી મિક્સ થયા પછી જ એડ કરવું। એટલે આપ જોઈ શકો છો કે આ રીતે માટીમાં આપણે આ એપ્સાઇટી નાખી છે। હવે અહીંયા યુરિયા ખાતર આપવામાં આવ્યું છે, તો માટીની ઉપર યુરિયા ખાતર નાખવામાં આવે છે અને ખાતરનું 1 એકરમાં જે પણ પ્રમાણ હોય તમારું એ પ્રમાણે ખાતર આપવું અને ત્યારબાદ જેમ સૌપ્રથમ આપણે માટીમાં એપ્સાઇટી મિક્સ કરી હતી એ જ રીતે પછી માટી, એપ્સાઇટી અને ખાતર ત્રણનો પાલો બનાવવાનો છે। એટલે ત્રણને આપણે ભેગું કરવાનું છે અને બરાબર મિશ્રણ જે રીતે માટીનું એપ્સાઇટીમાં કર્યું એ રીતે માટી, ખાતર અને એપ્સાઇટીનું મિશ્રણ પણ સારી રીતે કરી દેવું। અહીં આપ વિડીયોમાં જોઈ શકો છો કે સૌપ્રથમ એપ્સાઇટી માટીમાં નાખવામાં આવીને ત્યારબાદ યુરિયા ખાતર નાખવામાં આવ્યું અને આ રીતે ખાતરને ઉપર નીચે કરીને માટી અને એપ્સાઇટી સાથે મિશ્રણ કરવામાં આવ્યું છે। આ મિશ્રણ કરવાથી ફાયદો એ થશે કે એપ્સાઇટીના કણ ખાતરમાં ભળશે અને ત્યારબાદ આ ખાતર આપણે જમીનમાં આપીશું તો ખાતર ઝડપથી ઓગાળવામાં મદદરૂપ થશે અને ખાતરનો પૂરેપૂરો ફાયદો મળશે। કારણ કે કોઈ પણ ખાતર જો જમીનની ઉપર પડ્યું રહેશે તો એનો પૂરેપૂરો લાભ મળશે નહીં। ખાતર જમીનમાં એબ્ઝોર્બ થવું જોઈએ। એપ્સાઇટી શું કરશે કે કોઈ પણ ખાતરને ઝડપથી ઓગાળવામાં મદદરૂપ કરશે। ડાઈ ખાતરને પણ ઓગાળવામાં એપ્સાઇટી મદદરૂપ થાય છે। એટલે આ રીતે મિક્સ થઈ જાય ખાતર ત્યારબાદ જે પણ પાકમાં આપણે ખાતર આપવાના છીએ એ પાકમાં ખાતર આ રીતે મુઠ્ઠી દ્વારા આપણે આપી દેવું અને આ રીતે પાકમાં ખાતર આપ્યા પછી તરત જ પાણી લેવાનું હોય છે। તો આ રીતે ખાતર તમે આપશો એપ્સાઇટી સાથે મિશ્રણ કરીને અને ત્યારબાદ પાણી લેશો તો ખાતર ઝડપથી ઓગળશે અને જમીનમાં ઊંડે સુધી પહોંચશે, જેના કારણે પૂરેપૂરો ફાયદો મળશે અને ખાતર ઝડપથી ઓગાળવાના કારણે તમારો પાક પણ સારામાં સારો થશે। તો આ રીતે એપ્સાઇટી પિયતમાં આપવામાં આવે છે, પછી જીવાતની દવા સાથે પણ આપવામાં આવે છે અને ખાતર સાથે જ્યારે આપવાની થાય છે ત્યારે આ વિડીયો જે બતાવ્યું છે એ પ્રમાણે તમે ખાતરમાં પણ એપ્લાય કરી શકો છો અને કહેવાય છે કે ખાતરની પણ બચત થઈ શકે છે અને પૂરેપૂરો લાભ મળે છે।